નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, હું દીપક સોની તમારું દિલથી સ્વાગત કરું છું. જો તમે અંગ્રેજી શીખવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો, ઇંગ્લિશ એક ભાષા તરીકે માતૃભાષા ગુજરાતીની મદદથી with the help of our mother tongue it's easy, પણ જોઈએ થોડીક દિશા. તો ચાલો સુધારીએ દિશા અને દશા. તો દિશા અને દશા સુધારવા માટે આજે તમારી સામે મારો ટોપિક નિશ્ચિત છે. ટોપિકના માટે અહીંયા તમારી સામે હેડ HAD હેડ લખીને આપ્યો છે. હેડ ફિક્સ, 100% ફિક્સ. હેડને બીજા સ્થાન પર રાખી દો. જો ક્લિયર હોય તો જ આગળ વધીએ. હેડ પછી તમે અહીંયા જોઈ શકો છો V3, V ફોર વર્બ, 3 ફોર થર્ડ ફોર્મ, જેને ગુજરાતીમાં ભૂત કૃદંતનું રૂપ કહેવાય. યાદ હોય ને તો ક્યારેક તમે થોડોક ટચ ક્રિયાપદોનો હોય ને તો મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ એવું નજરમાં લીધું હશે. તો ડિયર મેમ્બર્સ, V3 એટલે ભૂત કૃદંતનું રૂપ જે એક્શન બતાવે છે. એક્શન એટલે ક્રિયા. ક્રિયાના 3 રૂપમાં આ છે ભૂત કૃદંત એટલે વર્બનું થર્ડ ફોર્મ. આટલું આપણું અંગ્રેજીમાં હેડ પ્લસ V3 ફાઇનલ કર્યા બાદ ગુજરાતીમાં જોઈ લો. સૌથી છેડે પૂર્ણ વિરામ, એની સાથે હતો, હતો, હતી, હતા, ફાઇનલ. હવે આ V3 ના લીધે, ભૂત કૃદંતના લીધે ક્રિયાની સાથે ય, ધ અને દીર્ઘ ઈ આવે. તો પેલા ક્રિયાની વાત કરીએ. એક્શન વર્બ્સ. આપણા ગુજરાતીમાં એક શબ્દ લઈ લઈએ, રમવું. રમવું ને અંગ્રેજીમાં જો લખીએ ને તો થાય ટુ પ્લે. હવે ટુ પ્લે એટલે રમવું, તો એનું V1, V2 અને V3. તો પ્લે બને મૂળરૂપ, પ્લેડ એટલે ત્રીજું રૂપ, અને પ્લેડ ફરીથી એટલે ત્રીજું રૂપ. એવી જ રીતે એક શબ્દ છે જવું. જવું એટલે ટુ ગો થાય. તો ચાલો એનું V1 તમને ખબર હોય તો યાદ કરો, ગોજ બને, V2 વેન્ટ બને અને ત્રીજું રૂપ બને ગોન. હવે રિપ્લાય આપો. શું રિપ્લાય આપો કે શું આ બધી ક્રિયાઓ તમને આવડે છે? આ ક્રિયાઓ અને એના ગુજરાતીથી તમે પરિચિત, જાણકાર છો? આર યુ અવેર? ઇફ યસ, ધેન વોચ ધીસ સાઇડ. જુઓ શું કર્યું અહીંયા. બીજા સ્થાન પર હેડ અને ત્યારબાદ વોન. તો વોન એટલે તો જીતવું. જીતવું ને અંગ્રેજીમાં કહેવાય ટુ વિન. એનું મૂળ રૂપ એટલે વિન, ભૂતકાળ બને વોન અને ભૂત કૃદંત પણ બનશે વોન. તો હવે આ ત્રીજું રૂપ પ્લેડ, આ ગોન અને આ વોન. જો તમારા ત્રીજા રૂપને તમે ગુજરાતીમાં ઢાળો ને એટલે યતીશનો ય મળે, અથવા ધજાનો ધજ મળે, અથવા દીર્ઘ ઈની નિશાનીઓ લાગે. ફોર એક્ઝામ્પલ રમવુંનું રમ્યું, રમ્યા, રમ્યો. ખાવું તો ખાધું, વાંચવું તો વાંચી. જુઓ ય, ધ અને આ રહી દીર્ઘ ઈ. અટકો છો ક્યાં? શાંતિથી વિચારો. અટકો છો ક્યાં? શાંતિથી વિચારો. અંગ્રેજીનું ગ્રામર અઘરું હોય તો હું તમારી સાથે ઊભો રહીશ. આઈ વિલ. જો તમે પ્રેક્ટિસ કરવા તૈયાર હો
તો આઈ વિલ ગીવ યુ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ. તો જો આટલું તમને ક્લિયર થયું હોય તો જુઓ, અંગ્રેજી બીજા સ્થાને હેડ ફાઇનલ કર્યા બાદ વિનનું ત્રીજું રૂપ વોન મૂક્યું ને, એવી જ રીતે અહીંયા જુઓ શું જોઈ શકો છો? હેડ ઈટન જોઈ શકો છો. તો ખાવું, ખાવું એટલે ટુ ઈટ. હવે એના 3 રૂપ જોઈએ. તો પહેલું રૂપ ઈટ, પછી એટ અને ત્રીજું રૂપ ઈટન. લો હવે અહીંયા ત્રીજું રૂપ ઈટન છે તો ય આવે, ધ આવે અથવા દીર્ઘ ઈ જ આવે. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ. હવે અહીંયા જુઓ, હેડ રિટન, રિટન હવે લખવું, એને કહેવાય ટુ રાઇટ. ટુ રાઇટ, ટુ રાઇટ. ચાલો એના 3 રૂપ લખીએ. તો પહેલું રૂપ રાઇટ, બીજું રૂપ રોટ અને ત્રીજું રૂપ રિટર્ન. સ્પેલિંગ મિસ્ટેક અવોઇડ કરજો લર્નિંગ સ્ટેજ પર. અત્યારે રિટર્ન છે એનો મતલબ એમ ય, ધ ને દીર્ઘ ઈ જ નીકળશે. તો ઇટ્સ ટાઈમ ફોર ગુજરાતી. તો ચાલો ગુજરાતી ક્લિયર કરીએ. તો પહેલા વાક્યમાં હેડ વોન, હેડ એટલે હતો, હતું, હતા. વોન એટલે જીત્યું. ભારત જીત્યું હતું, ભારત જીત્યું હતું. ગોખતા નહીં, વિચારતા શીખજો. આ 3 વાક્યોમાંથી 30 વાક્યો બનાવો. 30ના એ વાક્યોની રિપીટેશન કરો. ટોપિક ઇઝ ઇઝી. હેડ ઇટન, તેણીએ ખાધું હતું. હેડ રિટન, અમે લખ્યું હતું અથવા લખી હતી. આ તો નક્કી જ કરી નાખજો કે આ 3માં જ રમવાનું છે ત્રીજા રૂપમાં. તો જુઓ, ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યું હતું. બોલો હા, અગર સમજમાં આવ્યું હોય તો જ. તેણીએ ઓન ટાઈમ, સમયસર, ઓન ટાઈમ સમયસર લંચ ખાધું હતું. ફાઇનલ. તોડી નાખો, ફોડી નાખો, ભૂક્કા કરી નાખો. ત્યારબાદ વી હેડ રિટન અ પોએમ યસ્ટરડે, અમે ગઈકાલે કવિતા લખી હતી. ધેટ્સ ઇટ. કરો તમારા માઇન્ડને એક્ટિવ, થોડા રહેજો પોઝિટિવ. ઇંગ્લિશ ઇઝ ઇઝી. અને માતૃભાષા ગુજરાતીની મદદથી ઇંગ્લિશ શીખો, કારણ કે વિચારો અને રૂટીન અહીંયા છે. અમુક શબ્દો ઘટશે, ડોન્ટ વરી, ગૂગલ ઇઝ અવેલેબલ. મળશે દરેક રાહ, થોડીક તમે રાખો ચાહ. વિડીયો ગમ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના આ ટોપિકથી તમે કેટલા કોન્ફિડન્ટ ફીલ કરો છો, કેટલો તમારો કોન્ફિડન્સ પ્લસ થાય છે, અવશ્ય જણાવજો. થેન્ક યુ વેરી મચ for giving your valuable time to improve this through this. Jai Hind.